નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણા વડવાઓની એક કહેવત છે કે જેનું ખાઓ તેનું ખોદો નહીં। આવું જ હાલ અમેરિકામાં વસતા કેટલાક વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે। જી હા, અમેરિકામાં અભ્યાસ કરતા સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને દેશ નિકાલ કરવાનું કહેવામાં આવ્યું છે અને આના કારણે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। એવા વિદ્યાર્થીઓ કે જે અમેરિકામાં રહીને અમેરિકાની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હોય તેમને દેશ વટાનો આદેશ આપતો એક ઈમેલ મોકલવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમના પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવશે અને તેમાં જો અમેરિકા વિશે કોઈ પણ પ્રકારની ખોટી ટિપ્પણી કરી હોય કે ટીકા કરી હોય તો તેમને પ્રવેશ નહીં આપવામાં આવે। તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એવા વિદ્યાર્થીઓને ઈમેલ મોકલીને દેશ છોડી દેવાનું કહ્યું છે કે જેવા વિદ્યાર્થીઓ પર કોલેજ કેમ્પસમાં દેખાવો અથવા તો આંદોલનમાં ભાગ લેવાનો આરોપ છે। ઇમિગ્રેશન વકીલોએ જણાવ્યું છે કે કોલેજમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ ઉપરાંત ઓનલાઈન પ્રવૃત્તિઓમાં રોકાયેલા વિદ્યાર્થીઓને પણ સરકાર દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે। કાઉન્સિલરની ઓફિસ સહિત DOSની સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને પણ દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું। ઘણા બધા વિદ્યાર્થીઓના વિઝા રદ પણ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી હતી અથવા તો લાઈક કરી હતી અને હવે અમેરિકામાં અભ્યાસ કરવા માટે નવા વિઝા જે FM અથવા તો જે વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ છે તેમની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને જો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંઈ પણ ખોટું જોવા મળશે તો તેમને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।